કપાને ગુંદી ગાંઠિયા ખવડાવે છે એ તો આપણે સેજથી ગુંદી ગાંઠિયા ખવડાવો કારણ કે જો હે રાતે શું વાદળું છે ઉભા પટ્ટામાં વરસાદ ઓછો હોય પરકલ્લા પટ્ટામાં વરસાદ વધારે ચડી જાઓ ગટી ચડી જાય દવા ચડી જાય મેડમ ચડતા આવડે ડિસ્કો કરે ટોલ પારે છે ને એમાંથી વીજળી પડી તો ઉડીને જાય નહીં કારણ કે હમણાં જ પડી વીજળી એમાં કારણ કે તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો જય માતાજી જય શ્રી રામ તો ઓલા બધા વી જશે ઓલી વાડિયા હું એકલો જ ઘેરે છું ને બે છોકરા વી જાય છે આનંદભાઈને ઓલે રમવા અને ખાઈ પીને જમીન કાઢીને ફ્રેશ થઈને એકદમ હું એવો છું ભેં સરવા તો ભેં જો અહીંયા સરે છે અને હું ઊભો છું આગળ તાકે આમ આગળ ન જાય કારણ કે અત્યારમાં શરતી નહીં માયકું બહુ જ કવરાવે કે એટલે ઘડિયાને પડી આમ તેમ જાયા કરે તો વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો હું ભેગું સરતો પાછો કપામાં આટો મારવા આવી ગયો છું બાપીને કપા તો થોડો ઘણો આટો મારી કપામાં કેમ છે કેમ નહીં આમ અને એ અત્યારે ગુંદી ગાંઠિયા દે છે કપાને એ હારવે જોઈ લઈ બધી તો આ બાપભાઈનો કપા છે 5 વીઘાનો કપા છે આ થોડોક વાહે છે ફેમિલી હું આવી ગયો છું બાપભાઈ ખાતર નાખે અને બાપભાઈ કપામાં ખાતર નાખે તો કપાને ગુંદી ગાંઠિયા ખવડાવે છે એ તો આપણે સેજથી ગુંદી ગાંઠિયા ખવડાવો કારણ કે એનો કપા દરેક 5 તરફ હતી એનાથી ગુંદી ગાંઠિયા ખાય છે અને હાવ કપા ચોખ્ખો ખડ વગીરનો કપા ને આમાં હાથી એકલા એકાને એક જેવું તેવું એકવાર નહીં દઉં બસ પછીનું કાંઈ નહીં પછીને ગુંદી ગાંઠિયા ખવડાવે છે ત્યારે બાપભાઈ જમો તમે હું બાપભાઈ તો વાંધો નહીં કેમ છે તો વાંધો નહીં અમારે હેઠા પાડો એ છે એટલે આવવું પડે ક્યારેક તો દોસ્તો બાપભાઈને ઓલે છે ને નિશાળી પણ ત્યાં થઈ જાય જો ભોદી બેઠો છે જાઓ ભોદી નાખલી એકલાને જાઓ ને અને પ્રદીપને ન જવાનું કારણ કે એના ભગવાન ન જવાના રજા રાખવાની એટલે હાલ ને હમણાં હું ફોન કરી દઉં તો નિશાળી એમ ભી જાય પછી આપણે પાછા ભેંસારો વી જાઉં તો હાલો દોસ્તો છોકરા વી જશે ભણવાને અત્યારે વાગી જશે 12 પ્રદીપ છે તે હુજ્યો છે અને રાતે ભણવા ગયો ને હું અત્યારે જમવા બેઠો છું જમવામાં છે મગનું શાક ને રોટલી હાલો દોસ્તો અત્યારે વાગી જશે 2 ને હવે પાછો યોદા ભેંસારો કારણ કે આજ વાદળું તો બહુ જ છે તમે જો હું તમને દેખાડું વાદળું કારણ કે ફરતું વાદળું છે અહીંયા કાંઈ કરો જ વાદળું નથી જો આમ જો કેવું વાદળું છે આ છે તો ખેતર બહાર પાણી જ છે 2 વાગે છે તો બચાર ભેં છોડ નાખું સરવા માટે હાલો દોસ્તો મેં ભેં બાંધી દીધી સરવા માટે ને અત્યારે અમારે પાછો આવવા મળ્યો છે વરસાદ ને આમ જોવા આ ધાર હારો હે કે ના દુનિયાનો વરસાદ આવે ને આને ઓછો હોય તો આમ જ 2 કરોડ વકલ દેખાય છે આ ઊભા પટ્ટામાં વરસાદ ઓછો હોય પરકલ્લા પટ્ટામાં વરસાદ વધારે તો અત્યારે ભેં મેં સરવા બાંધી છે ને હું અત્યારે બેઠો હતો મેળે અને વરસાદ આવે કે પલ્લી જાવ એ હાટું ને ભેં અહીં દવો સરે ભેંના ધારમાં તો સરે હું અહીં મેળે બેઠો છું હવે કેટલો આવી તો કોને ખબર જોઈ છે કેટલો આવે એ બધું આવ્યો છે મારે ભાઈ મેળે સડે તો એને હાથે સડી જાય મેળો જો તો હમણાં હવે માથે પટકતો કરો બધા ટેકાય હા ચડી જાઓ ગટી ચડી જાય દવા ચડી જાય મેડમ ચડતા આવડી ગયો ને દવા દવા કોલ સમાપ્ત થયો લે કોણ અહીંયા જો આરુષિયા કે આરુષિયા ડિસ્કો કરે જો શીતલા જી આરુષિયા ડિસ્કો કરે જો આરુષિ કરે ડિસ્કો આરુષિને ખબર પડી જેવું લાગે તો ભાગી કરે પારે એવું બસી ગયું તો ઓલું પારે એવું છે ને એમાંથી વીજળી પડી તો ઉડીને જાય નહીં કારણ કે હમણાં જ પડી વીજળી એમાંથી કારણ કે હમણાં કડકો જેવો છે ને જઈલાને પૂછો કાઢી લે હમણાં વીજળી જેવી છે ને અમે ગાય ભેં અંદર લીલી કારણ કે વીજળી હવે અહીંયા તો કેટલામાં તો કરતી ફટાકો બોલો વીજળીનો તો હાલો દોસ્તો વરસાદ રજ્યો હોય ને હું બીજો છું ધારમાંથી તો નાની ધારમાંથી નહીં એટલે પડખે મોટી ધાર હતી એમાં ચડી ગયો શું જુઓ આ બધું ધાર જુઓ એ મસ્ત ધાર દેખાય પાણીમાં તો ચડીને પૂરી જાવ તો હાલ લઈ આવ પણ જુઓ કેવો બધો ખુલ્લો નજારો હોય સૂર્યનારાયણ એ વેગે છે હજી તો 5 જ વાગ્યા છે તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો અને શેર પણ કરતા રહેજો તો હાલો દોસ્તો અહીંયા મળ્યા સીપડાને બા પાટી બોલો કારણ કે સીપડા ને કે પહેલાં સાયલ ઉતાર નાખી પછી સકડા કરી નાખ્યા પછી એમાં
મીઠું ને મરચું નાખી દીધું સકડા કરીને હવે ખાઈ છીએ ને પછી લીંબુ નીકળી નાખી એને મેં હવે ત્યારે ખાવા ચાલુ કરી દીધું તારે એટલે આવ્યો હતું તો આવી રીતે આમ ખાઈ છીએ મજા આવે ખાવાની તમે કોઈ દી ખાધું હોય તો કોમેન્ટ કરી દેજો તો હાલો દોસ્તો જમી કરીને હું અમારે ત્યાં પીધા છીએ તો આજના બ્લોગમાં બસ આટલું જ તે આ વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો અને કાલે મળીએ પાછા નવા બ્લોગમાં તબ તક બાબા